વાત કરીશું સુરતની। સુરતના ઓલપાડ તાલુકામાંથી પસાર થનારી હાઈ વોલ્ટેજ પાવર ગ્રીડ ટાવર લાઇનના વિરોધમાં ખેડૂતોએ આંદોલન છોડ્યું છે। જ્યારે ઓલપાડ બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી અને ખેડૂતોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને આવેદનપત્ર પાઠવી અને કામ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી હતી। આ આંદોલનમાં પૂર્વ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ ફરી સક્રિય થતા ખેડૂતોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમણે અને જયેશ પાલે સરકારને લડી લેવાની ચીમકી આપી હતી। હવે ખેડૂતોની માંગ છે કે વીજ લાઇન માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવે અને અથવા તો જમીનના બજાર ભાવના 4 ગણા વળતર સાથે માસિક ભાડું ચૂકવવામાં આવે। વધુમાં તેમણે ટાવર દીઠ ₹2 કરોડ અને માસિક ₹50,000ના ભાડાની પણ માંગ ઉઠાવી છે। સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પસાર થતી આ 440 કેવીથી 800 કેવીની લાઇનોથી ખેતીને જમીન અને પાક ઉત્પાદનને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતો વિકાસના વિરોધી નથી, પરંતુ યોગ્ય નીતિ અને કાયદાકીય સુરક્ષાના અભાવે તેઓ સરકાર સાથે આર અને પારની લડાઈમાં મૂળમાં છે। તમે જો તો જે રીતે પોલીસનો ઉપયોગ કરીને ખેડૂતોને જોર જુલમ કરવામાં આવી રહ્યો છે, પણ તમે જો તો ખેડૂતો સરકારના જુલમથી ગભરાય કે દબાય એવા નથી। પોતાના હક માટે ખાસ કરીને મહાત્મા ગાંધીજીના આદર્શ સાથે હર હંમેશ અમે ખેડૂત સમાજ લડતો આવેલો છે। એટલે અહિંસાના માર્ગે અમે સરકારની સામે લડ टावर लाइन नाखवा माटेना जे प्रवर्तमान कायदाओ छे एमां वळतरने लईने कोई योग्य नीति नथी। एटले क्यां तो अमने बजार किंमतना 4 गणा अथवा तो टावर दीठ 50,000 रूपियानुं मासिक भाडुं एवी कोई नीति नक्की न थाय त्यां सुधी टावर दीठ 2 करोड़ रूपियानुं वळतर मळे एवी मांगणीनुं अमे आवेदन आप्युं छे। आ पावर ग्रीडे अडाणी अंबाणी अने पोलीसना जोरे जे गामे गाम हमला उभा करवानी जे शरूआत करी छे एना अनुसंधाનમાં ગુજરાત ખેડૂત સમાજ કિસાન કોંગ્રેસ અને તમામ ખેડૂત આગેવાનો ભેગા થઈને આજે ઓલપાડ ખાતેથી પગપાળે યાત્રા કરીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને એક વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી આ સબસ્ટેશન રદ થવું જોઈએ। ખેડૂતોને જે કોઈ કેન્દ્ર સરકારના નિયમો છે એ અનુસંધાનમાં એ વળતર મળવું જોઈએ અને ફરીવાર વળતર મળે તો જ પાવર ગ્રીડની થાંભલા ઊભા કરવા દેવામાં આવશે। આવનારા દિવસોમાં લડતને વધુ મજબૂતાઈથી આગળ વધવા માટે ખેડૂત સમાજ समग्र गुजरात में वीज ट्रांसमिशन लाइन ने लईने आंदोलन चाली रहे छे, धरना चाली रहे छे और विरोध चाली रहे छे। तो दक्षिण गुजरात में ओलपाड तालुका में अत्यारे छेल्ला 1 अठवाडियाथी वीज ट्रांसमिशन लाइन की पावर ग्रीड द्वारा नोटिस आपवामां आवी छे। एना लईने खेडूतो भारे रोष छे। सरकार ने वारंवार रजूआत करी छे कि भाई अमने जे आ जे तमे लाइन नाखो छो ए दरियाई पट्टी पर लई जाओ अने कारा पछी अंडरग्राउंड लखो। એ બાબતે લઈને અમે આજે મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવામાં આવ્યા। આવેદનપત્રમાં અમે જણાવ્યું કે ભાઈ ઓછામાં ઓછું નુકસાન થાય, ખેડૂતોને વધારે વળતર મળે, એમઆરસી મુજબ વળતર મળે અને કેબલ લાઈન નાખો એવી અનેક વાતો લઈને અમે આજે આવેદનપત્ર આવ્યા છે। જો આ સરકાર અમારી વાતો ન સ્વીકારે તો આવનારા દિવસોમાં ધરણાનો કાર્યક્રમ રાખીશું।